હાલો મારા કલેજાઓ કેમ છે? તો આપણે ઉઠી ગયા છે, સવારના 6 વાગ્યા છે. ખાલી નથી ઉઠાવો, આપણે ટિફિન બનાવવાનું છે. તો હાલો આપણે બ્રશ કરીને ટિફિન બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આપણે એમાં દહીં નાખી દઈએ. તમે કેવી રીતના તીખારી બનાવો છો એ કહેજો પાછા કોમેન્ટમાં. મારે આ દહીં તીખારી કેવી લાગી એ પણ કહેજો. નિમક નાખો. ચાહે ને કામે તમારે કામે જવાનો વારો આવી ગયો. ટિફિન થઈ ગયું છે, જાઓ કે વાર છે? બસ આવી ચાલો હવે દેખાવ એટલે અમે જઈ દો એવું છે. ચાલો તો આપણે જવું ઘરે. આયુષભાઈ બે છે દુકાને. જોયું ને તમે અત્યારમાં કેટલા જણા બદલી ગયા? 3 જણા બદલી ગયા. તો આપણે ઘરે જઈને કામ કરીએ. આયુષભાઈ 10 વાગ્યા સુધી બેસશે, પછી આખો દિવસ આપણે બેહવાનું. તૈયાર થઈ ગઈ? એવું છે. ટાઈમ થઈ ગયો ભણવા જવાનું? કેટલું ભણશો? 6ઠું. ઠીક. એનું નામ છે ધ્રુવિતા, પણ હું ચિંકુ કહું છું. સારું હાલો જાઓ, ધ્યાન રાખજો. આયુષ તૈયાર થઈ ગયો? ભણવા ઉપડો એમ ને? ટાઈમ થઈ ગયો. કેટલું ભણશો? 8મું. બાય બાય કરી દે બધાને. બાય બાય. તો આપણે હવે સિંગ ભરવાનું ચાલુ કરી દેવાનું છે. જોઈ લો, સિંગના પેકિંગ 5 વાળા બનાવ. તો આપણે હવે સિંગ ભરવા બેસી ગયા છે. આવી રીતના બધી સિંગ ભરી લેવું. આટલી બધે ભરી લેવું. તો આપણે આવી રીતના પેકિંગ કરી લેવું બધી. જોઈ લો, તો આપણી બધી સિંગ ભરાઈને રેડી થઈ ગઈ. તમે આવી રીતના ભરો છો, ઘરે પેકિંગ કરો છો તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને સિંગ ખાવી હોય તો આવી જજો અમારી દુકાને. સિંગ તો ભરી, પણ દુકાનની હાલત જોઈ લો. હવે આ બધું તો આપણે સાફ કરવું પડશે, તો ચલો લાગી જાય. તમને હું મારા ઝાડવા બતાવી. જોઈ લો છે ને મસ્ત. આ છે 12માસી. અમે આને 12માસી કહીએ. તમે શું કહો પાછા કહેજો કોમેન્ટમાં. અને આમાં તો હમણાં કાંઈ ફૂલ આવતા જ નથી. આ તો ભવણી જ કહેવાય. એ તો કદાચ તમે શું કહેતા હોય ખબર નહીં. અને આ પણ 12માસી છે. બહુ મસ્ત છે, જોઈ લો. છે ને મસ્ત. અને આ ગુલાબ છે,
બહુ ઝાઝા મહિના થયા વાવ્યો પણ એમાં એક પણ ગુલાબ આવતું નથી. હવે એ અમને કાંઈ સમજાતું નથી કે એનું શું મતલબ. જો આ ફૂલ, તમને આ ફૂલ કેવા લાગ્યા પાછા કોમેન્ટમાં કહેજો. રીંગણી રીંગણા પણ આવવા મળ્યા છે, હવે ધીરે ધીરે શરૂ થયા છે. જો આ એક રીંગણું આવશે, અહીંયા આવશે, 2 આવ્યા છે, બાકી બધા ફૂલ આવ્યા છે. હવે ધીરે ધીરે શરૂ થયા છે રીંગણા આવવાનું. તો તમને મારો આ નાનો, જો તમને મારો આ મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. બાય બાય.